બનાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના દાતા તાલુકાના આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા દાતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। દાતા તાલુકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દ્વારા વારંવાર દબાણ દૂર કરવા નોટિસ આપનારા અધિકારી વિરુદ્ધ બંધારણની જોગવાઈ મુજબ કલમ હેઠળ અને અધિકારી અધિનિયમ 2006 મુજબ કબજાવાળા જંગલ જમીન કાયદેસર નામે કરી આપવા રજૂઆત આદિવાસી ભાઈઓને આગેવાનોના મુખ્ય એવું જાણવામાં આવ્યું કે અમારી બાપદાદાની ખેડાણી જમીન છે એવા દાવા કરવામાં આવ્યા છે અને જે માપણી થઈ છે તે પૂરતી થઈ નથી। 1-2 હેક્ટરની જગ્યા એ 1-2 ગુઠાની જમીન આપી આદિવાસીઓને છેતરપિંડી કરવામાં આવી છે એવું આદિવાસી આગેવાનો અને મોટી સંખ્યામાં પધારેલા માણસોનું કહેવું છે। રિપોર્ટર મુકેશ તરાલ, દાતા। अधिकार मांगते हैं, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, नहीं तो सरकारी कुर्सी खाली करो, नहीं तो सरकारी कुर्सी खाली करो। हम हमारा अधिकार मांगते हैं, नहीं किसी से भीख मांगते, हम हमारा अधिकार मांगते हैं, नहीं किसी से भीख मांगते। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, नहीं तो सरकारी कुर्सी खाली करो, नहीं तो सरकारी कुर्सी खाली करो। फॉरेस्ट खाता तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। फॉरेस्ट बेजरछानो कायदो अमल करो, अमल करो, नहीं तो सरकारी कुर्सी खाली करो। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, नहीं तो सरकारी कुर्सी खाली करो। हमारी मांगे पूरी करो, फॉरेस्ट तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, फॉरेस्ट तेरी लुक्कागिरी नहीं चलेगी, नहीं चलेगी। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, नहीं तो सरकारी कुर्सी खाली करो, नहीं तो सरकारी कुर्सी खाली करो। हमारी मांगे पूरी करो। प्रेजेंट करवाना थी भले ऐसे आवाज पेल बाजू दोनों साइड ની ફોટો એક आई जी बेन साहेब श्री आप श्री ने आप श्री आप श्री ने हमारी रजूआत है कि वन अधिकार 2006 में अमल में 2008 ની અંદર સરકારશ્રીના માધ્યમથી હક દાવા કરવામાં આવેલા અને 2006 નો કાયદો વન અધિકાર એવું કહે છે કે આદિવાસીને જંગલમાં રહેવાનો, ખેતી કરવાનો અને એને જંગલની પેદાશ લેવાનો એનો અધિકાર છે, બરાબર। તો અમને એક બાજુ 2006 નો કાયદો અમને રક્ષણ પૂરું પાડે છે અને અમને ફોરેસ્ટ ખાતા દ્વારા વારંવાર ગેરકાનૂની નોટિસ આપી રહ્યા છે અને નોટિસ આપી તમે બિન અધિકૃત કબજો કરી લે એવું અમને કહે છે। એક બાજુ કાયદો અમને 2006 નો કાયદો કે આદિવાસીને ત્યાં રહેવાનો અધિકાર છે, ખેતી કરવાનો અધિકાર છે, તો વારંવાર આપણી રેમ નજર હેઠળ અને મામલતદારની રેમ નજર આપ અમારા રેવન્યુના વડા છો, અમારા આદિવાસીનો તમામ પ્રકારનો સંવિધાનનો કાયદો તમારા હાથમાં છે અને આપણે અમારા કાયદાનું રક્ષણ ને સંરક્ષણ કરવાની જવાબદારી છે। જ્યારે આપણે અમારા આદિવાસીના કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી હોય ત્યારે આપણી પણ ફરજ બનતી હોય કે ભાઈ આદિવાસીને વારંવાર ફોરેસ્ટ ખાતા કેમ ઇનલીગલી નોટિસ આપી છે, કેમ એને પરેશાન કરે છે। કો તો અમને એમ કહો તમારે અમને જો ફોરેસ્ટ ખાતા દ્વારા નોટિસ અપાવવાની હોય અને જો અમારું કાયદાનું રક્ષણ તમે આપશ્રી ન કરી શકતા હો તો અમને કહો કે ભાઈ તમારે આ ફરજ તમારા આ કાયદો તમારા માટે યોગ્ય નથી। તો અમારા બાળકોનું ભરણ પોષણ, શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય કે સુખાકારીનો પ્રશ્ન હોય, એ બંધારણમાં સંવિધાનને આપેલા હકનો પાયાના હક હોય, એ હક અમારા વ્યવસ્થા કરી આપો અને પછી આ વ્યવસ્થા પૂરી થયા પછી અમને નોટિસ અપાવો। કો તો એક બાજુ બે અમારા સંવિધાનનો કાયદો તમારા હાથમાં હોય એટલે અમે બોલતા નથી, અમને નોટિસ આપે, અમને કોર્ટ કચેરીમાં ધક્કા ખવડાવે અને અમે સાચી હકીકત વાત કરવા જઈએ ત્યારે અમારે જેલમાં જવું પડે।
આ કયો કાયદો? આજે કાયદો કોના માટે બને? સરકાર કોણ? જનતા. સરકાર કોણ? જનતા. આપ અમારા અધિકારી છો, અમારા વિધેયક જે અમે ચૂંટીને મૂકીએ અમારા સેવક છે, તો સરકાર કોણ? જનતા હોય. જનતાના ટેક્સમાંથી આપસીને પણ પગાર મળતો હોય છે, તો આનું રક્ષણ પણ આપને કરવાનું થતું હોય, તો એનું એવું નથી કે અમને ગેરમાર્ગે લઈ જવાના અને અમને ખોટી રીતે હેરાન કરવા. तो ठीक है, मैं फॉरेस्ट डिपार्टमेंट से बात करती फॉरेस्ट डिपार्टमेंट बात करनी सही बात है. आप हमारा मेजर બંને તાલુકાની વાત છે. દાંતા અમીરગઢ હમણાં અમીરગઢમાં ફરીથી નોટિસ આપી છે, ડબલ નોટિસ. અમે એને જવાબ આપીએ છીએ. તો વારંવાર જો તમે અમારો રેવન્યુ કાયદો હેન્ડલિંગ નહીં કરી શકતા હો તો તમે જાહેર કરી દો, મીડિયા સમક્ષ જાહેર કરી નાખો કે ભાઈ તમારો આદિવાસી રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમે હેન્ડલિંગ કરી શકતા નથી. ખાલી સંકલન સમિતિમાં हाँ मतलब तमिल में बात करना क्यों? आपको जो रजूआत रजूआत वही है, रेवेन्यू डिपार्टमेंट. हम रेवेन्यू डिपार्टमेंट से आते हैं. તમે જે રજૂઆત तमिल કરી मीडिया बंद સાંભળો. करो हाँ क्या बात जो कर चालू रहे रखो. બે મિનિટ. बैठो. તમે જે રજૂઆત કરી ને એ સાહેબે સાંભળી હતી. હા हमारा हमारी रजूआत सुन लो. कैसे बात कर हाँ, आप सुन लो, अभी सुन लो. अरे क्यों लेटर लिख के दे रहे हैं आपको? सुन लो, आप हमारी जो रजूआत से, आप हमारे संविधान से વાત કરી, તમે વાત કરી, રજૂઆત લીધી તરત रजूआत તમે पहले बताओ मेरे हाँ, वही पे हमारे फॉरेस्ट डिपार्टमेंट से संविधान जो जो आवेदन पत्रक देने के लिए आया वो बात कर रहे वो बात बता रहा हूँ. अभी सुनो फिर से नम्र से विनती विनती सर. વાત સાંભળી તમારી સાહેબે તમને સૂચના આપી કે ફોરેસ્ટ तो બોલાવીને સૂચના આપી इसमें દીધી. मैं लेटर देना है आपको हाँ मेरे लिए काम नहीं होगा ऐसा लेटर देना है आपको? नहीं, ऐसा नहीं है. आपके पास से वो संविधान जो अभी ठीक है मैं फॉरवर्ड करूंगी कलेक्टर सर को तुम्हें निकलो बैठ વાત થઈ ગઈ. વાત તો તમને કીધી કે હા मैं बहनी बहनी रही सुनो. नहीं મારી વાત સાંભળો. તમારી વાત સાંભળી લીધી તમે. સાંભળી લીધી. બીજી વાત કરો. अरे તમારી વાત સાંભળી લીધી. સાહેબે સૂચના તમને આપી કે ફોરેસ્ટ મેડમ, મારે વાત કેવી સૂચના છે? આપી દેશું. એ તો વાત થઈ ગઈ. શોર્ટ આવડ તો વાત એ વાત થઈ તમને. मैडम मैं माफी चाहती हूँ, मेरे सवाल है. मैं आपको फॉरवर्ड करेंगे कलेक्टर सर को चलिए मैं देख लेती हूँ સાહેબે સૂચના કીધી કે ફોરેસ્ટ વાળા બોલાવીને જે આપણી રજૂઆત એમાં સ્પષ્ટ સૂચના આપી દેશે. वही बात है. તમે બીજી વાત કરો. અલગ અલગ विनम्र से बात करते हैं, विनम्र से अपनी बात करें. हमें कोई ऐसा नहीं कहते. हमारा अधिकार अपने पास है, इसलिए ठीक है जो हमारा अधिकार नहीं होता तो हम ठीक है राजू भाई. હળો કરવા. कौन से गांव से आ रहे हो हाँ તમે कौन से गांव से आ रहे हाँ हो अमीरगढ़ से. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.